અચાનક નક્કી થયું રાતે કે સવારમાં આપણે જવાનું છે ભૂતેશ્વર હાલીને માતાજીના દર્શન કરવા. મુકેશભાઈ રામભાઈ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા. અવણિયા પોઈ ગયા તો દી ઉગી ગયો. હું લઈ તો અજવાળું થઈ ગયું. હું દાદા દૂધ ભરવા જતા દાદાને સીતારામ કરીને આગળ ધીમે ધીમે હાલવા મળ્યા. ક્યાંક મોટું પર ભોંડ મળ્યું હતું તો ખરા કવડું મોટું ભૂંજ્યું છે. સીધા પહોંચ્યા આપણે ભૂતેશ્વર ગામમાં પગી માતાના દર્શન કર્યા તો મેળો ભરાણો છે. ગેટમાં પહોંચ્યા. પછી ગેટમાં જઈને આગળ ધીમે ધીમે હાલવા મળ્યા. પછી હવાના દર્શન કર્યા. હું કહે હે માતાજી હવાના હારાવના કરજે. પછી આવી આપણે લાઈનમાં ઊભા રહેવા. કારણ કે ગળદી હતી લેનમાં તો દર્શન કરવા ઊભું રહેવું પડે ને. આ ભાઈ સરસ મજાનો બેલ વગાડ્યો ને થોડીક વાર ઊભા રહ્યા. સા પાણી પીધા માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને હું સાંડલો તો ફરજિયાત પેલા કરવો જ પડશે ને. પછી કર્યો કપાળા સાંડલો ને પછી જાય સીધા વાડીમાં પ્રસાદ લેવા. પ્રસાદીમાં હું મેળવું તમને કહી દઉં. હુકડી હતી, દાળ હતી, પૂરી હતી, બટેટા ભૂંગળા હતા. અને પ્રસાદ લેવા પછી આપણી ફટાફટ બેસી જાય રિક્ષામાં. રિક્ષામાં કોઈ ધીમે ધીમે કરો 7 જણા આગળ બેઠા. હું જોવો તો ખરા. આ રીતનો સરસ મજાનો અમારો વ્લોગ હતો. આખો વ્લોગ ગમે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.